બનાસની સિંહણ ગેનીબેન ઠાકોર। બનાસકાંઠામાં કોઈ પણ ઘટના બને એટલે ગેનીબેન ઠાકોર એક્ટિવ હોય છે। બનાસકાંઠાના ડીસામાં જે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ધમધમતી હતી ત્યાં આગ લાગે છે, બ્લાસ્ટ થાય છે અને 21 લોકોની જિંદગી આમાં હોમાઈ જાય છે। તેમના પરિવારજનોને ગેનીબેન ઠાકોર મળવા પહોંચે છે। ગેનીબેન ઠાકોરે આ પરિવારજનો માટે સંસદમાં પણ માંગણી કરી હતી। ગેનીબેન ઠાકોરે આ પરિવારને સહાય આપવાની માંગણીનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો। ફરી એકવાર ગેનીબેન ઠાકોરે આ મુદ્દો ઉઠાવ્યો છે, ભાજપ પર પ્રહારો કર્યા છે। 21 લોકોના પરિવારને અહીં ગેનીબેન ઠાકોર જે પણ લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને ગેનીબેન મળવા પહોંચે છે, તેમની સાથે સંવેદના વ્યક્ત કરે છે અને ગેનીબેન ઠાકોર ભાજપ પર પ્રહારો પણ કરે છે। સાંભળીએ ગેનીબેન ઠાકોરને કે આ બ્લાસ્ટ મુદ્દે ગેનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહારો કરતા વધુમાં શું કહ્યું। કીધું એમ તંત્ર આખું ભળેલું એમ માને કે પોલીસ એવો રિપોર્ટ આપે છે કે ભાઈ અમે એમનો અભિપ્રાય નેગેટિવ આપ્યો હતો, તો નેગેટિવ અભિપ્રાય આપ્યા પછી તમે કેમ એને સીલ ના માર્યો, કેમ એને તમે એના ઉપર કાર્યવાહી જે કરવાની વહીવટી રીતે કરવાની થતી હોય, ચાહે ફાયર સેફટી હોય, રેવન્યુ હોય કે જે એને લાગતા વળગતા જેટલાની એનઓસી હોય એ તમામ અધિકારીઓ એને ગંભીરતાપૂર્વક લઈને એને ગેરકાયદેસર ઠેરવી અને એની પાછળ પગલાં લીધા હોત તો આ દુર્ઘટના અટકી ગઈ હોત। જિલ્લા પોલીસ વડા તો એવું કહી રહ્યા છે કે અહીં ફેક્ટરી નહોતી ચાલતી અને માત્ર સ્ટોપ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને સંવેદનાને, દયાને કે એની નૈતિક જવાબદારીને કઈ હાથ ભેડી લેવા દેવા નથી। આખું ટીવી ચેનલ તમામ મીડિયાએ બતાવ્યું, ત્યાં બનાવવા માટેની આખી જે સામગ્રી હતી એ લાઈવ ટીવી ચેનલોએ તમામ એબીપી અસ્મિતાથી કરીને તમામ ચેનલોએ બતાવ્યું। એમાં પુરાવાની કોઈ જરૂર નથી અને એ એસપીનો અભિપ્રાય એ એમને કદાચ મુબારક હશે, એમને એવું લાગ્યું હશે તો પણ એક નૈતિક જવાબદારી કે એક લાશો આવી ભયાનક ઘટના બને અને એમાં પણ જે વાસ્તવિકતા હોય એ અધિકારીઓ રજૂ ન કરે ત્યારે સ્વાભાવિક છે કે એમને લોકોના ટેક્સના પૈસે જ્યારે પગાર એક કસ્ટોડિયન તરીકે એક એમની નૈતિક જવાબદારી થતી હોય એમાં ક્યાંક ને ક્યાંક ઊણા ઉતરે છે એવું મને લાગે છે। રાજકોટ, સુરત જેવી ઘટનાઓ બનવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા ડીસામાં જે ઘટના બની છે તો એના માટે રાજ્ય સરકાર કેટલી જવાબદાર છે? ઉમાનું ત્યાં સુધી એમને એસઆઈટી ટીમની રચના કરી, પણ એસઆઈટી ટીમની રચના કોણ? એના જ અને આ લોકોને ભારતીય જનતા પાર્ટીના રાજમાં એક સ્પષ્ટ વાત છે કે માણસ મરવા એટલા ભલે મરે, નુકસાન થવું હોય એટલું ભલે થાય, પણ એમને પોતાને એવી કોઈ ક્રેડિટને ધક્કો ના લાગવો જોઈએ કે અમારા શાસનમાં આવી ઘટના બની। આ એક એમની એક કાયમની માટેની એક વૈચારિકતા, એક વિચારધારા રહી છે અને આવી વિચારધારા ઘટનાઓ બને, મેં કહ્યું કે બનવાકળ બની જાય, પણ હકીકતમાં પછી એની સાચી તપાસ થઈ અને જે વાસ્તવિકતા છે એ રજૂ કરવી પડે, એની વાસ્તવિકતા રજૂ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક ઉડા ઉતરે છે। તો અહીં ગેનીબેન ઠાકોર તંત્ર પર પણ પ્રહારો કરે છે કે તંત્રની મિલીભગત હતી। અહીં એવું પણ ચર્ચાઈ રહ્યું હતું અને અમારા સૂત્રો દ્વારા અમને માહિતી મળી હતી કે અહીંયા પોલીસ પહોંચી હતી કે આ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલે છે, પરંતુ કોઈ એક ભાજપના નેતાના કહેવાથી અહીંયા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં નહોતી આવી અને તાળા લગાવવામાં નહોતા આવ્યા। સવાલો અનેક થઈ રહ્યા છે, કોણ હતા એ ભાજપના નેતા જે અહીંયા લોકોને બેફામ ખુલ્લેઆમ રીતે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચલાવવા દેતા હતા। મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે લોકો પહોંચે છે, સંવેદનાઓ વ્યક્ત કરે છે, પરંતુ જ્યારે પોલીસ પહોંચે છે, કાયદેસરની કાર્યવાહી કરે છે ત્યારે આ લોકોને કેમ અટકાવવામાં આવે છે? ગેનીબેન ઠાકોરે તંત્ર પર પણ આ મામલાને લઈને પ્રહારો કર્યા છે અને ભાજપને પણ આડે હાથે લીધી છે। ગેનીબેન ઠાકોર આમ તો કોઈ પણ મુદ્દો હોય પહોંચી જતા હોય છે, પોતાની પ્રતિક્રિયા આપતા હોય છે। ફરી એકવાર ગેનીબેન ઠાકોરે ડીસામાં બ્લાસ્ટ મુદ્દે પરિવારને મળ્યા છે અને તેમણે સંવેદના પણ વ્યક્ત કરી છે। સંસદમાં પણ તેમણે સહાય માંગી હતી। તે બાદ ગેનીબેન ઠાકોરે હવે ફરી એકવાર રજૂઆત કરી છે અને પોતાની પ્રતિક્રિયા આપી। તેને લઈને તમારું શું માનવું છે? શું ગેનીબેન ઠાકોરના કહેવાથી સરકાર આ પરિવારને ન્યાય આપશે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો કે શું ગેનીબેન ઠાકોરે જે પ્રહારો કર્યા છે તે સાચા છે? તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।